ફાઇનલી ગાઈસ રણુજા પહોંચી ગયો જુઓ. એકદમ ભારત માળા રોડ એટલે ગાડી તો ટોપ ટોપ જવાની છે, ગાડી બી અને આમની બાઇક પણ બરાબર. ગાઈસ દિવસે તો આઈકન એટલી લાઈન હોય ને કે ધક્કા મૂકી ધક્કા થતું હોય. તો જોઈએ કાલે કોણ વિનર બને છે. ગાઈસ રાજસ્થાનમાં પણ આપણા ફેન મળી ગયા છે. આ જુઓ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો એકદમ ફૂલ પાવરમાં બધા રાઇડરો રેડી થઈને આવી ગયા છે, જોઈ શકો તમે. અને નીકળી રહ્યા છે રણુજા જવા માટે, ડીસા ટુ રણુજા. તો તમને આખું રસ્તાનું ટૂર બતાવશું કે કેટલા કિલોમીટર થાય છે બધું. ઘણા બધાની કોમેન્ટ હતી કે કેટલા કિલોમીટર ડીસાથી છે રણુજા, કેટલું પેટ્રોલ થાય છે બધું કહીશ. અને બસ હવે ફટફટ રેડી થઈએ અને નીકળીએ. બાકી જુઓ R15 છે 3 બાઇક અને એક GT 650 છે. તો ફટફટ નીકળીએ. અને આવતીકાલે ગિફ્ટ પણ ગીવ અવે કરવાની છે, તમને લોકોને બધાને ખબર જ હશે આ ગિફ્ટ. તો જોઈએ કાલે કોણ વિનર બને છે. તો જલ્દી નીકળીએ અને પહોંચીએ બાબરીના દરબારમાં. ગઈસ પહેલી બ્રેક લીધી છે અને લગભગ 12 વાગી ગયા છે અને જમવા બેઠા છે. ત્યારે જુઓ બધા ભાઈઓ એકદમ ફૂલ પાવર રેડી છે. કરણભાઈ રેડી? આ તો વહેલા પહોંચી ગયા ના. હા, પેલે કા જેમ ટાઈમ બગાડે તો બહુ ગઈ ફેરે. તો ગઈસ હવે બસ નાસ્તો થાય એવું માપી જમવાનું મંગાવી છે. જમી અને સીધું નીકળવાનું છે ભારતમાળા હાઈવે. 200 કિલોમીટર નોન સ્ટોપ જવાનું છે. અને બસ હવે શાંતિથી જમશું અને પછી નીકળીએ. ફિલહાલ ગાઈસ ભારતમાળા હાઈવે પહોંચ્યા છે, જોઈ શકો તમે. અને આપણા ગોપુભાઈ પણ મળ્યા છે હાઈવે પર. જોવા એમની આખી ટીમ છે અને અમારી આખી રાઇડર કોમ્યુનિટી. અમારા 4 બાઇક GT 650 અને 3 R15. થોડું રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા છે અને બસ થોડો આરામ કરશો ને પછી નીકળશું. લગભગ 160 કિલોમીટર જેટલું અમે કવર કરી લીધું છે. લગભગ અડધું બાકી છે. બસ થોડી જ વારમાં નીકળશું હવે. બાકી ગોપભાઈ શું કહેશો કહો? બસ ગાઈઝ હવે હે ને આ હે ને લગભગ 5 વાગે પહોંચી અને અમે 4 વાગે પહોંચી જવું. હા બરાબર, મતલબ જોડે જોડે પહોંચવાનું, કેમ કે આમની હવે એકદમ ભારત માળા રોડ એટલે ગાડી તો ટોપ જવાની છે, ગાડી બી અને આમની બાઇક પણ બરાબર. એટલે અમે થોડા આમના પહેલા પહોંચું અને આ કદાચ અમારા 2 કલાક લેટ આવીએ ને. રાઈટ. બાકી આજે પહોંચીએ ને આજે જો તમારે એમ કરવાનું કે પહોંચી અને નાહી ધોઈ ફ્રેશ થઈને લાઈનમાં પડી જ જવાનું, કેમ કે ગાઈઝ ભીડ એટલી બધી લોબી થાય ને, તમને ખબર છે ને. હા હા. અને કદાચ આપણે બીજના દિવસે આવ્યા હોય, સવારના નીકળ્યા હોય, ડાયરેક્ટ લાઈનમાં લાગ્યા તો સેટ થાય એવું ના સેટ થાય. કેમ? કેમ કે એમ એવું હોય ને કે મતલબ આવતીકાલે બી છે. તો હવે મતલબ હવે તમે ખુદ વિચારો, કેમ કે અમે આજે સવારથી નીકળ્યા છીએ. તો અહીંયા જે આજે અમે જે પહોંચું તો કદાચ અમુક પબ્લિક એમ વિચારે કે અમે આજે હોજે નીકળ્યું કાં તો બીજના દિવસે સવારે નીકળ્યું, પણ તો ભીડ એટલી જ છે એમ. હા, ભીડ એટલી જ હોય છે. એટલે થોડુંક આપણે વહેલો એક દિવસ વહેલા નીકળી જઈએ તો કશું વાંધો નથી, પણ સારું. ને ગાડી જોવા સ્પીડ જોવે સ્પીડ. ભારત માળા પર ગાડીઓ જોઈ. નાનું બાઇક છે તો ટોપ જાય છે. બીજું બોલો કેવું મજા આવે બાઇક પર? બસ મજા. આમાં તો બાઇક પર બહુ મજા આવે ગાડી કરતા. હું બી એક ઓટો બાઇક રાઈડ થી બીજ ભરે એવું આવું આપણે બધા જોડાવું એક દિવસ. બરાબર. બીજું કઈ તમારા બાઇક બધા ફૂલ પાવર રેડી છે. મારા રાઇડર ઉપર એકદમ ફૂલ પાવર રેડી છે. બસ હવે થોડી જ વારમાં નીકળશું અને અમારો બાઇક લગભગ 130, 40, 50 આરામથી હેડ જ છે બાઇક, કારણ કે રસ્તો બહુ સારો છે, ચલાવવાની બહુ મજા આવે છે. તો મળીએ આગળ. ગાઈસ રાજસ્થાનમાં પણ આપણા ફેન મળી ગયા છે. આ જુઓ. કેમ છો? મજામાં? મજામાં? કેમ બોલતા નહીં યાર? હિન્દી બોલે છે, મને તો હિન્દી નહીં આવડતી. રાજસ્થાન જાલોર છે. હા, રાજસ્થાન જાલોર છે આ બધા લોકો, એટલે હિન્દી બોલે છે. લાઈક સબસ્ક્રાઇબ કરી. હા, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જુઓ ગાઈસ, અમારા કરણભાઈ જેવો નાસ્તો કરવા બેસી ગયા છે. નાના છોકરાને જેમ પોપકોર્ન ખાય. નોન સ્ટોપ તો બાઇક ચલાવ્યું નહીં. 2 બ્રેક લીધી, આ ત્રીજી બ્રેક. અમારે ઉભા રહ્યા છે મસ્ત. બે બ્રેક લીધી. તો આપણે વચ્ચે ઉભા રહ્યા હતા પેલું ગોપુભાઈ મળ્યા ત્યારે. એક જ બ્રેક થઈ પછી તો ઉભા રહે. એના આગળ પેલા ઉભા રહ્યા હતા ખાચોર. એ તો ખાવા મારા હાઈવે પર એક જ બ્રેક લીધી કાલે આપણે. હા હા, પેલા ભારતમાળા હાઈવે ઉપર એક જ બ્રેક લીધી. કોન્સ્ટન્ટ 200 કિલોમીટર કાપ્યા આપણે. 200 કાપી દે તો ગોપુભાઈ ના મળે ને આપણે કમ્પ્લીટ એક્ઝામ ખેંચી કાઢવા. આટલે આપણે 50 60 જ બાકી ના ના ફૂટી ગયો હતા આપણે. ગોપુભાઈ મળે યાર. પણ ગાઈસ બહુ મજા આવી અને બસ હવે ચા નાસ્તો કરશું અને પછી ફાઇનલી નીકળશું. ગાઈસ ફાઇનલી રણુજા પહોંચી ગયા અમે. આપણે કરણભાઈ કેટલા વાગે પહોંચ્યા હતા?
આપણે 5:30 6 વાગે આસપાસ હા પહોંચી ના 6 વાગે તો એક્ઝેક્ટલી રણુજામાં અમે ટચ થઈ ગયા હતા ગયા. અને પછી હોટલ ચેક કરી રૂમ રાખ્યો પછી બધા થાકેલા હતા એટલા માટે બ્લોગ નહોતો કરે મેં અને પછી જમી લીધું પહેલાં ફ્રેશ થઈ જમવા ગયા અને જમીન હવે રણુજા આવ્યા છે જુઓ રામદેવીનું મંદિર છે ને ત્યાં હા રોમાપીરના દરબારમાં આવી ગયા છો ફાઇનલી બાકી કરણભાઈ શું કહેશો કહો બસ મજા હમ. અમારે આવનારું સપનું પૂરું કરે અમારા જીવનભાઈ નું Totally આપણે બે ફેસબુક મોનેટાઈઝ થઈ ગયા એક યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ આગળ વધી હા, અને સપોર્ટ આમાં કરણભાઈને સપોર્ટ કરો તમે બધા એટલે થેન્ક યુ ભાઈ થેન્ક યુ જો ગાઈસ રણોજામાં અમારા ફ્રેન્ડ મળી ગયા બહુ સારું લાગ્યું કયા ગમલા તમે આનંદ બરોબર અમદાવાદ થેન્ક યુ ભાઈ તો ગાઈસ બસ હવે અત્યારે તો ઓટો મારવા આવ્યા તો છો જીવનભાઈ લાઈન તો કોઈ છે જ ના હા, એથી અંદર પહેલા તને ખબર હા એ લાઈનમાં લાગી અરે રહ્યું યાર રે. એ તો લાગી રહ્યું નહીં તો લાગતું બોલ ઈચ્છા એટલે નહીં તો આપતી રહું ગાઈસ દિવસે તો આઈકન એટલી લાઈન હોય ને કે ધક્કા મૂકી ધક્કમ ધક્કા થતું હોય હા અત્યારે જો અત્યારે કોઈ ખાલી જગ્યા પડી જીવનભાઈ હું મારી ઈચ્છા છે નહીં આવતી આપણે ઉભા જ રહીએ ગાઈસ જુઓ ગાઈસ દિવસે આવું હોય તો કેટલી મજા આવે છે જો કાલે અમુક લોકો દર્શન અભ્યાલ બી કરી લેતા હશે હા ભાઈ જય બાવારી ભાઈ જય બાવારી ક્યાં ગમલા ભાઈ અત્યારે દર્શન કરવા આવ્યા કે શું રાતે નહીં કરો ભાઈ સવારે તારે ફેરથી કરવાના છે આપણે 5-6 વાગે કર્યા દર્શન હા બીજના દર્શન કીધું કરવા પડે એટલે હા અમે બી હાલ ખાલી દેખવા આવ્યા છો દર્શન તો સવારના જ કરશો હાલ જ આવ્યા તમે અમે હોટલમાં જમીને આવ્યા હોટલ રૂમ રાખ્યું ચાલો તો આગળ દેખે યાર આગળ જોઈને આવો કેવો નજારો છે ગાઈસ જુઓ બહુ પબ્લિક હાલ પણ પહોંચી ગઈ છે તમે જોઈ શકો તમે કરતા એવું નક્કી ના કહેવાય લાઈન જ નહીં હાલતો દિવસે તો અહીં એટલી ધક્કા મૂકી થાય ને ગાઈસ વાત જ જોડો હાલ તો જુઓ નોર્મલ પબ્લિક હે ફાઇનલી ગાઈસ જાણો જો પહોંચી ગઈ જુઓ